સપ્તર્ષિ સંકુલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર 14 વિવિધતામાં એકતા વિશે માહિતી મેળવી રહ્યા છીએ. હવે આજે આ ભાગમાં આપણે વિવિધતામાં એકતા વિશે જ સમજૂતી મેળવીશું. ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. કે આપણા ભારત દેશની જે સંસ્કૃતિ છે એ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિમાંથી એક છે. જો આપણા ભારત દેશની આ જે સંસ્કૃતિ છે એવી સંસ્કૃતિ વિશ્વના બીજા કોઈ દેશોમાં જોવા મળતી નથી. અને સૌથી પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ હોય તો આપણા ભારત દેશની જ સંસ્કૃતિ છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતિરિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. કે આપણા દેશની પ્રજા છે એ પ્રજા પોશાકની દ્રષ્ટિએ, પોશાક એટલે જો આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ 29 રાજ્યોનો બનેલો દેશ છે. તો દરેક રાજ્યમાં પોશાક અલગ અલગ છે, ખોરાક અલગ અલગ છે. એટલે જો દરિયા કિનારે રહેતા હોય બરાબર, એ લોકો ખોરાકમાં માછલી, ભાત ને એનો ઉપયોગ કરતા હોય. અને જો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પશ્ચિમ ગુજરાત એ તમામના જે લોકો છે એ લોકો ખોરાકમાં અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોય છે. પછી રહેઠાણ અલગ અલગ છે. ધર્મ બરાબર, આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશની અંદર એક જ જાતના લોકો, એક જ ધર્મના લોકો વસતા નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન વગેરે અનેક ધર્મના લોકો વસે છે. રહેઠાણમાં જોઈએ તો ક્યાંક બહુમાળી મકાનો જોવા મળે છે, ક્યાંક સાદા પાકા મકાનો જોવા મળે છે, તો ક્યાંક ગ્રામ્ય વિસ્તારોમાં કાચા માટીના લીપેલા ઘરો જોવા મળે છે. પછી ભાષા અલગ છે. જો તમને આગળ પણ કીધું હશે કે પંજાબના લોકો પંજાબી બોલી બોલે, મહારાષ્ટ્રના લોકો મરાઠી બોલી બોલે, ગોવાના લોકો કોંકણી ભાષા બોલે. પછી મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, ત્યાંના લોકો હિન્દી ભાષા બોલે. બરાબર, કર્ણાટકના લોકો કન્નડ ભાષા બોલે, તમિલનાડુના લોકો તમિલ ભાષા બોલે. એવી અનેક ભાષાઓ બોલીએ. આપણે ગુજરાતના લોકો કઈ ભાષા બોલીએ છીએ? ગુજરાતી બોલીએ છીએ. તો એવી રીતે અલગ અલગ બાબતોમાં વિભિન્નતા જોવા મળે છે. અને તહેવારોમાં પણ ભિન્નતા છે. આપણે જાણીએ છીએ કે દરેક ધર્મના અલગ અલગ તહેવારો છે અને એ દરેક ધર્મના લોકો અલગ અલગ તહેવારો સાથે મળીને ઉજવે છે. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. બરાબર, આટલી બધી વિવિધતા છે છતાં પણ આપણા દેશમાં બધા જ લોકો વચ્ચે શું જોવા મળે છે? એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. બરાબર, આટલી બધી વિવિધતા રહેલી છે છતાં પણ એકતાની ભાવના છે આપણામાં, એવી આપણા સંસ્કૃતિની એક મહત્વની વિશિષ્ટતા છે. બરાબર, આ તમને પ્રશ્ન પૂછાય કે આપણા ભારતીય સંસ્કૃતિની એક વિશિષ્ટતા કઈ છે? તો વિવિધતામાં એકતા એ આપણા ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. બરાબર, જુદા જુદા ધર્મો છે, ભાષાઓ છે, જુદા જુદા અલગ અલગ જાતિના લોકો
એ પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માનની ભાવના અને દેશ માટે ત્યાગની ભાવના અને તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા તરીકે ઓળખવામાં આવે છે. કે રાષ્ટ્રીય એકતા કોને કહેવામાં આવે? કે જુદા જુદા ધર્મના લોકો, જુદી જુદી ભાષા બોલનારા લોકો, અલગ અલગ જાતિના લોકો, એ જાતિના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન અને દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે. બરાબર, આ પણ પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રીય એકતા કોને કહેવામાં આવે છે? તો જુદા જુદા ધર્મ, જાતિઓ, ભાષાઓ બોલનારા લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન ત્યાગની ભાવના અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. બરાબર, રાષ્ટ્રીય એકતાથી શું થાય? રાષ્ટ્રનો આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થાય. આર્થિક ક્ષેત્રે વિકાસ થાય, સામાજિક ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થાય રાષ્ટ્રીય એકતાના કારણે. કારણ કે લોકો વચ્ચે રાષ્ટ્રીય એકતાની ભાવના જોવા મળે છે, પરસ્પર તાદાત્મ્યની ભાવના જોવા મળે છે. અને એવું જો વાતાવરણ ઊભું થાય તો રાષ્ટ્રમાં આર્થિક વિકાસ થાય, સામાજિક પણ વિકાસ થાય અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ વિકાસ થતો જોવા મળે છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. બરાબર, અનેક વિવિધતાઓ છે છતાં પણ લોકોમાં એકતા રહેલી છે, એટલે લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. લોકોમાં શાંતિ જોવા મળે છે, સલામતીની ભાવના જોવા મળે છે અને સમૃદ્ધિની ભાવના જોવા મળે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહીશું અથવા રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. કે જો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ શું કહે છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, એટલે આપણે રાષ્ટ્રના રૂપમાં આપણે જીવિત રહેવું હશે તો આપણે બધાએ રાષ્ટ્રીય એકતાની હંમેશા આવશ્યકતા સ્વીકારવી જ પડશે. એટલે રાષ્ટ્રીય એકતાની ભાવના આપણે લાવવી જ પડશે એવું ડૉક્ટર રાધાકૃષ્ણ કહે છે કે રાષ્ટ્રીય એકતાની ભાવના જરૂર લાવવી પડશે. આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણે પ્રેમ હોવો જોઈએ, લાગણી હોવો જોઈએ. રાષ્ટ્ર પ્રત્યે જરૂર પડે ત્યારે ત્યાગ કરવાની ભાવના આપણામાં હોવી જોઈએ એવું ડૉક્ટર રાધાકૃષ્ણ કહે છે. આઝાદીની લડતમાં દેશવાસીઓને રાષ્ટ્ર પ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. કે જો ડૉક્ટર રાધાકૃષ્ણ એ આ રીતે કહે છે અને ત્યાર પછી શું છે કે આઝાદીની લડતમાં દેશવાસીઓને રાષ્ટ્ર પ્રેમની ભાવના અને સમર્પણની ભાવના દ્વારા રાષ્ટ્રીય એકતાના દર્શન પણ કરાવ્યા હતા. વિવિધતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે. બરાબર, આપણા દેશની વિશેષતા કઈ છે? વિવિધતામાં એકતા. વિશિષ્ટતા નહીં, વિશેષતા. બરાબર, વિશિષ્ટતા અલગ છે. આપણા ભારત દેશને વિશિષ્ટતા વિશેષતા બરાબર બે સરખું છે. કે વિવિધતામાં એકતા એ આપણા ભારત દેશની વિશિષ્ટતા છે અને વિવિધતામાં એકતા એ જ આપણા ભારત દેશની વિશેષતા છે. વિશેષતા કે વિશિષ્ટતા આપણે બે કહી શકીએ. વિચારો નીચે કોષ્ટકમાં જુઓ. રવિન્દ્રનાથ ટાગોર રચિત આપણા રાષ્ટ્રગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ છે. રાષ્ટ્રગીત એકતા વિશે શું સમજાવે છે તેનું વર્ણન કરો. જો કવિવર રવિન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રગીતની રચના કરી છે. જનગણ મન જે આપણું રાષ્ટ્રગીત છે
અને એ રાષ્ટ્રગીતમાં આપણને ભારતીય એકતાની અભિવ્યક્તિ થાય છે. બરાબર. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. જો પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉચ્છલ બંગાળ, એટલે પંજાબ, દ્રવિડ એવા અનેક લોકો આપણા ભારત દેશમાં વસે છે. સિંધુ, પંજાબ, સિંધુ એવા અનેક રાજ્યના આપણા ભારત દેશમાં લોકો વસે છે. છતાં પણ લોકો વચ્ચે શું રહેલું છે? એકતા રહેલી છે. એવું આ રાષ્ટ્રગીતની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. બરાબર. આપણે દરરોજ રાષ્ટ્રગીત શાળાની અંદર ગાઈએ છીએ તો એનો અર્થ શું થાય આપણે સમજવું જોઈએ. રાષ્ટ્રીય એકતા વિશે આપણને સમજાવે છે કે પંજાબ સિંધ ગુજરાત દ્રવિડ મરાઠા, એટલે ગુજરાત, પંજાબના લોકો છે એ બધા લોકો કઈ રીતે જીવે છે? હળી મળીને રહે છે. એવું આ રાષ્ટ્રગીતની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. અને આપણને રાષ્ટ્રીય એકતા શું છે એ સમજાવે છે. આગળ આપણે જોઈએ. વિવિધ જાતિઓ, ધર્મો, રીતિ રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. કે આપણે જાણીએ છીએ કે સમન્વય એટલે બધાનું મિશ્રણ, કે વિવિધ જાતિના લોકોનું મિશ્રણ આપણા ભારત દેશમાં થયું છે. કે અલગ અલગ ધર્મોના લોકો રહે છે, રીતિ રિવાજો પાળનારા લોકો વસે છે, અનેક સંસ્કૃતિઓ ધરાવનારા છે, ભાષાઓ બોલનારા લોકો વસે છે, અને એનો સમન્વય આપણા ભારત દેશમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી રહ્યો છે. ભાતીગળ એટલે વિવિધતાવાળી સંસ્કૃતિ. કે ભારત વિવિધતા ધરાવનારો દેશ છે અને એના કારણે ભાતીગળ સંસ્કૃતિનું દર્શન થાય છે. ભારતે વસુદેવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. વસુદેવ કુટુંબકમ એટલે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. કે આપણા ભારત દેશે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે? વસુદેવ કુટુંબકમની ભાવનાને. આપણા ભારત દેશે સમગ્ર વિશ્વ એક કેવું છે? કુટુંબ છે, એવી ભાવનાને વિશ્વમાં સાકાર કરી દીધી છે. કારણ કે સમગ્ર વિશ્વ એક કુટુંબ તરીકે રહે છે. બધા જ ધર્મના લોકો હળી મળીને રહે છે. બધી જ જ્ઞાતિના લોકો હળી મળીને રહે છે. એટલે એવી ભાવનાને વિશ્વમાં ભારતે સાકાર કરી દીધી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. બરાબર. ભારતે વિશ્વમાં શેનો પ્રસાર કર્યો છે? ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવ, એટલે બધા જ ધર્મો કેવા? સરખા, એવી ભાવનાને વિશ્વમાં સાકાર કરી દીધી છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. જો બિન સાંપ્રદાયિક એટલે શું? કે આપણા ભારત દેશના કોઈ પણ લોકોને ધર્મની બાબતમાં બંધન નથી. એ પોતાનો મનપસંદ વ્યક્તિ ધર્મ પાળી શકે છે. બરાબર. ભારત દેશનો નાગરિક પોતાના મનપસંદની રીતે ધર્મ અપનાવી શકે છે. એને જે યોગ્ય લાગે એ ધર્મ તે અપનાવી શકે છે. એટલે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે એમ કહી શકાય છે. કે સંપ્રદાયની દ્રષ્ટિએ ભારત દેશનો નાગરિક સ્વતંત્ર છે. વિવિધતામાં એકતા એક ભારતીય સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ છે.
કે ભારતીય સંસ્કૃતિનો એક મહત્વની વિશિષ્ટતા હોય, વિશેષતા કહેવાય કે લક્ષણ કહેવાય, એક જ છે વિવિધતામાં એકતા. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટતા છે અને વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. બરાબર, આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં ધર્મની બાબતમાં સંપ્રદાય એટલે પંથ, જ્ઞાતિ, ભાષા અને ઉત્સવોનું મિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. બરાબર, ભારતના લોકો કઈ રીતે જીવન જીવે છે? સહઅસ્તિત્વની ભાવનાથી એ પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. કે આપણા ભારત દેશની પ્રજા છે, એ ભારત દેશની પ્રજાએ આપણી જે વિવિધતા છે એ વિવિધતાનું સંવર્ધન કર્યું છે, જતન કરવું છે અને એ એક અદ્વિતીય ગણાય છે. અને એવી સંસ્કૃતિનું સર્જન આપણા ભારત દેશની અંદર થયું છે. એટલે આ રીતે વિવિધતામાં એકતાના દર્શન આપણા ભારત દેશની અંદર થતું જોવા મળે છે. અને એ વિવિધતામાં એકતાનું વર્ણન આપણે એ જે આપણું જે રાષ્ટ્રગીત છે એમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. બરાબર, કે જે રાષ્ટ્રગીત રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ભાગની અંદર આ વિવિધતામાં એકતા સુધી ચર્ચા કરી. હવે પછીના ભાગમાં આપણે વિવિધતા અને સમાનતાના પ્રયાસો વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે તમને વિડીયોના અંતે પ્રશ્નો આપવામાં આવ્યા હોય છે, એવી જ રીતે આ વિડીયોના અંતે પણ પ્રશ્નો આપવામાં આવ્યા હશે. હવે જો વિદ્યાર્થી મિત્રો આજે સાંભળજો કે આજે તમારું હોમવર્ક એવું છે કે આપણે અહીંયા કોષ્ટકમાં જોયું કે આપણું જે રાષ્ટ્રગીત છે જનગણ મન એ રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે. તો એ રાષ્ટ્રગીત તમારે શોધીને લખવાનું છે ઘરકામની નોટમાં. બરાબર, આપણું જે રાષ્ટ્રગીત છે જનગણ મન એ તમારે શોધીને ઘરકામની નોટમાં લખવાનું છે. અને સાથે સાથે આપણું રાષ્ટ્રગાન છે વંદે માતરમ, જે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલું છે, એ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રજ્ઞાન. બરાબર, રાષ્ટ્રગીત જનગણ મન અને રાષ્ટ્રગાન છે વંદે માતરમ. બરાબર, આ બે જે ગીતો છે એ તમારે ઘરકામની નોટમાં લખવાનું છે. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો આ ગમે રાષ્ટ્રગીત કે જનગણ મન કે વંદે માતરમ ગીત લખેલું હોય છે, આપણી જે દેશી હિસાબની ચોપડી હોય, બરાબર, એમાં પણ હોય છે. એટલે તમારે શોધીને શેમાં લખવાનું છે? ઘરકામમાં લખવાનું છે. બરાબર, ઘરકામની નોટમાં આ તમારે લખી લાવવાનું છે.